નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બીપીએનપીપી હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડ ઓનલાઈન લર્નિંગ લેક્ચર ધોરણ 11 વિષય એસપીસીસી એમાં આપણે ચેપ્ટર નંબર 5 ભણવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તરો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પેલા પ્રસ્તાવના જોઈ લઈએ કે વાણિજ્યિક પત્રો એટલે તો કે વાણિજ્યમાં વેપાર ધંધો વ્યવસાય બધાનો સમાવેશ થઈ જાય છે. તો વાણિજ્યિક પત્રો કોને કહેવાય? તો કે વાણિજ્યના હેતુ માટે કરવામાં આવતા પત્રને વાણિજ્યિક પત્રો કહે છે. વાણિજ્યિક પત્રો ધંધાના પ્રસાર અને પ્રચાર માટે મહત્વની કડી છે. એટલે કે તમારો ધંધો છે એનો પ્રચાર કરવો હોય, તમારે બધાને માહિતી આપવી હોય કે પ્રસાર કરવો હોય. વિદ્યાર્થી મિત્રો, બે શબ્દ છે તમારી પાસે, પ્રચાર અને પ્રસાર. પ્રસાર કોને કહેવામાં આવે? તો કે તમે જે માહિતી બીજાને મોકલો છો તેમાં કોઈ સાધનોનો ઉપયોગ કરી અને જો તમે એ માહિતી મોકલતા હો તો એને પ્રસાર કહેવામાં આવે છે. તમે ઘણી વખત જોયું હશે લાઈવ પ્રસારણ, બરાબર? તો એમાં તમારી પાસે જે માહિતી મોકલવામાં આવે છે એમાં ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ કરી અને તમને આપવામાં આવે છે. એટલે કે વાણિજ્યિક પત્રો ધંધાના પ્રસાર એટલે કે સંદેશાની જે આપલે કરવામાં આવે છે એટલે ઇલેક્ટ્રોનિક સાધનો વડે કરવામાં આવે છે. વાણિજ્યિક પત્રો ધંધાના પ્રસાર અને પ્રચાર માટે મહત્વની કડી છે. ધંધાની જુદી જુદી જરૂરિયાત પ્રમાણે વાણિજ્યિક પત્રોના જુદા જુદા પ્રકારોનો ઉપયોગ કરવામાં આવે છે. હવે વાણિજ્યિક પત્રના પણ પ્રકારો છે, બરાબર છે? એમાંનો એક પ્રકાર છે આજે પૂછપરછના પત્રો. તો આ પ્રકરણમાં ઘણા બધા પ્રકારો છે, એમાંથી આપણે પૂછપરછના પત્રો કોને કહેવાય અને એ પૂછપરછના પત્રો જો આપણે પેઢી ચલાવતા હોય અને આપણને કોઈ પેઢીનો પૂછપરછ અંગેનો પત્ર મળેલો હોય તો આપણે એનો પ્રત્યુત્તર કોને કહેવાય? તમને જે પૂછવામાં આવેલું હોય એના સંદર્ભમાં તમે ઉત્તર આપશો એટલે પ્રતિ વત્તા ઉત્તરો એનું થઈ ગયું પ્રત્યુત્તરો અંગેની સમજૂતી મેળવશું. આ પ્રકારના પત્રો લખવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો અને નમૂનાના પત્રોનો આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, વ્યાપાર જગતમાં યોગ્ય સ્થાન મેળવવા અને સતત પ્રગતિશીલ રહેવા, એટલે કે વ્યાપાર જગતમાં જો તમારે તમારું સ્થાન છે એ ઊંચું લઈ આવવું હોય અને સતત પ્રગતિ કરતા રહેવું હોય તો તમારે પણ તમારા ધંધા વિષયક માહિતી મેળવવી પડે છે, એટલે કે પૂછપરછ કરવી પડે છે અને વિવિધ સ્ત્રોત દ્વારા જરૂરી અને અદ્યતન એટલે કે આધુનિક બાબતોથી સુમાહિતગાર રહેવું ખૂબ જ જરૂરી છે. હવે પૂછપરછ કઈ બાબતોની હોઈ શકે? તો પૂછપરછ ઔપચારિક બાબતોની પણ હોઈ શકે અને અનૌપચારિક બાબતોની પણ હોઈ શકે. ઔપચારિક એટલે કે વહીવટની દ્રષ્ટિએ કે માળખાકીય રીતે, જ્યારે અનૌપચારિક એટલે શું થશે? તો કે અનૌપચારિક તમે તમારા સગાવાલાને પત્ર લખો, એની ખુશખબર પૂછો, એને ફોન કરો, તો એ કયા સંબંધો થઈ જશે? અનૌપચારિક બાબતો. આર્થિક દરજ્જા અંગે એટલે તો કે જ્યારે તમારે કોઈ વ્યક્તિને શાખ પર માલ વેચાણ કરવો હોય ત્યારે તમે શું કરો છો? તો કે એને માલ વેચતા પહેલાં તમને એવી ચિંતા થાય છે કે આ વ્યક્તિ છે એ મને પૈસા પાછા આપે છે કે નહીં, તો તેની તમે માહિતી મેળવો છો કે આ વ્યક્તિનો આર્થિક દરજ્જો એટલે કે આર્થિક રીતે એ કેટલો સદ્ધર છે. અને એ સિવાયની અન્ય માહિતી અથવા તો અભિપ્રાય તમારે કોઈનો પણ મેળવવો હોય એના માટે પૂછપરછ કરી શકાય છે, એટલે કે પત્ર લખી શકાય છે. ગ્રાહક તરીકે હવે માની લો કે તમારે છે હાલના સમયમાં છે એક ધંધો ચાલુ કરવો છે કે ચાલો મારે છે પ્લાસ્ટિકનું જે બધી વસ્તુઓ આવે છે એનો ધંધો ચાલુ કરવો છે. તો જ્યારે તમે ગ્રાહક તરીકે કોઈ પણ વસ્તુની ખરીદી કરો છો તો ત્યારે શું કરો છો? તો કે તે વસ્તુને લગતી માહિતીની કિંમત શું છે, એનું વજન શું છે, ગુણવત્તા શું છે, પેકિંગ શું છે, તમને કેટલું વળતર આપશે, એની સરખામણીએ એના જેવી જ વસ્તુઓ જે બીજી મળતી હશે એની પણ તમે માહિતી મેળવો છો કે એની કિંમત શું છે, એનો વજન, ગુણવત્તા. પછી દરેક વસ્તુ જે તમને જાણકારી મળે છે એ બેયની તમે શું કરો છો? સરખામણી કરો છો અને એ બેમાંથી તમને જે યોગ્ય લાગે એને તમે શું કરો છો? ઓર્ડર આપો છો. તો અહીંયા જોઈ લઈએ કે ગ્રાહક તરીકે આપણે કોઈ પણ વસ્તુની ખરીદી કરતાં પહેલાં જે તે વસ્તુને લગતી માહિતી જેવી કે માલસામાનની કિંમત, એનું વજન, એની ગુણવત્તા,
પેકિંગ કેવું છે, મહત્તમ વળતર એટલે કે ડિસ્કાઉન્ટ કેટલું આપશે વગેરે અંગે માહિતી મેળવીએ છીએ. આ ઉપરાંત તેની ગેરંટી કેટલી આપશે અને વોરંટી કેટલી આપશે અને હપ્તાવાર નાણાંની ચૂકવણીની સગવડ મળે છે કે કેમ, એટલે કે તમને માની લો કે તમે 50,000ની કિંમતની વસ્તુ ખરીદો છો તો 50,000ના 2 કે 3 હપ્તા કરીને તમને નાણાં ચૂકવણી માટેની સગવડ એ લોકો આપે છે કે કેમ, તેની માહિતી મેળવીને ત્યારબાદ યોગ્ય આપણે નિર્ણય લઈએ છીએ કે આપણે કોની પાસેથી વસ્તુ ખરીદવી. આમ જો ગ્રાહક તરીકે આપણે મર્યાદિત એટલે કે એક ગ્રાહક તરીકે આપણે એક વસ્તુ લેવી હોય, માની લો કે ટીવી લેવી હોય, તોય ઘણી બધી તપાસ કરીએ છીએ, માહિતી મેળવીએ છીએ અને પછી નિર્ણય લઈએ છીએ. તો પણ આટલા સજાગ હોઈએ ત્યારે દુકાનદારે જ્યારે અનેક વસ્તુઓની અને વિશાળ શ્રેણીમાં એટલે કે ખૂબ વધારે પ્રમાણમાં જથ્થાબંધ ખરીદી કરવાની હોય, યોગ્ય પૂછપરછ કરવી જરૂરી બને છે. અને આ પ્રકારની પૂછપરછ અંગેના પત્રો બાબતે હવે આપણે વિગતે અભ્યાસ કરીશું. એટલે અહીંયા આપણે જોવાનું છે પૂછપરછના પત્રો કોને કહેવાય, તો કે કાં ગ્રાહક હોય એટલે કે એને પોતાની જરૂરિયાત માટે વસ્તુ ખરીદવી હોય અને કાં વેપારી હોય કે એને પોતાના ધંધા માટે વેચાણ માટે મોટા પાયા પર ખરીદી કરવી હોય. એટલે કે ગ્રાહક કે વેપારી માલ સામાન ખરીદવાના હેતુથી, અહીંયા વિદ્યાર્થી મિત્રો કોઈ પણ વસ્તુ ખરીદશો એનો સમાવેશ અહીંયા માલ સામાન શબ્દથી કરવામાં આવે છે. એટલે ગ્રાહક કે વેપારી માલ સામાન ખરીદવાના ઈરાદે એટલે કે ઈચ્છાથી વેચાણકર્તા પાસેથી માલ સામાનને લગતી એટલે કે જે ઉત્પાદક છે અથવા જે હોલસેલર વેચાણ કરતા છે એની પાસેથી તમે માલ સામાનને લગતી જરૂરી માહિતી અને મળવાપાત્ર મહત્તમ ફાયદા વિશે પૃચ્છાય એટલે કે પૂછપરછ કરતો જે પત્ર લખો છો, એ માહિતી મેળવવા માટેનો જે પત્ર લખો છો એને પૂછપરછ અંગેના પત્રો કહે છે. આ પ્રકારની માહિતી મેળવવા માટે લખાતા પત્રોને પૂછપરછના પત્રો તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, એક બે વાક્યમાં ક્વેશ્ચન પૂછાય કે પૂછપરછના પત્રો એટલે શું, તો કે ગ્રાહક કે વેપારી માલસામાન ખરીદવું હોય એના માટે માલસામાનને લગતી જે કોઈ પણ માહિતી કે ફાયદા કે કિંમત જાણે છે એને પૂછપરછના પત્રો તરીકે ઓળખવામાં આવે છે. ગ્રાહક અથવા વેપારી દ્વારા પૂછપરછ કરવા માટે લખાતા આવા પત્રો એ વ્યાપાર જગતમાં ખૂબ જ બહોળા પ્રમાણમાં લખાતા પત્રો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પ્રસ્તાવનામાં જ જોયું કે સૌથી વધારે વાણિજ્યિક પત્રોના ઘણા બધા પ્રકારો છે. એમાંથી સૌથી વધારે જે પત્રોનો ઉપયોગ થતો હોય એ પૂછપરછ માટેના પત્રોનો ઉપયોગ થાય છે. શું કામ, તો કે કોઈ પણ એક વ્યક્તિને જ્યારે માલસામાન ખરીદવો હોય ત્યારે એને જે માલસામાન ખરીદવો છે એવો માલસામાન જેટલા પણ વેપારીઓ કે ઉત્પાદકો વેચતા હશે એ દરેકને પૂછપરછ અંગેના પત્રો લખે છે ને દરેક પાસેથી માહિતી મેળવે છે. એ માહિતી મેળવી સરખામણી કરવી એકબીજા પત્ર સાથે અને પછી એ નિર્ણય લે છે કે હવે મારે કોને ઓર્ડર આપવો. એટલે સૌથી વધારે વ્યાપાર જગતમાં જે લખાતા પત્રો છે એ કયા છે? પૂછપરછના પત્રો. સામાન્ય રીતે એટલે કે તમારે એકને કોઈ એક વસ્તુ ખરીદવી હોય તો તમે 5 વેપારીને પત્રો લખો છો અને 5 પાસેથી માહિતી મેળવો છો. સામાન્ય રીતે ગ્રાહક પૂછપરછના પત્રો એકથી વધુ વેપારીને વિવિધ પ્રકારની માહિતી મેળવવા માટે લખે છે. ત્યારબાદ તે મેળવેલ માહિતીનું વિશ્લેષણ કરે છે અને તેને અનુકૂળ વેપારીને ઓર્ડર આપે છે. વિશ્લેષણ કરવું એટલે એમાંથી સરખામણી કરવી કે કઈ વસ્તુ કઈ દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે. હવે જોઈ લઈએ પૂછપરછના પત્રો લખવા માટે ધ્યાનમાં રાખવા લાયક બાબતો. સૌથી પહેલું છે પૂછપરછના પત્રની શરૂઆતમાં પત્ર લખનાર પોતાનો વ્યાપારી પેઢી તરીકે પરિચય આપે છે. એટલે કે તમે હજી પહેલી જ વખત એકબીજા પત્ર દ્વારા સંપર્કમાં આવો છો ત્યારે તમે કોણ છો, તમે કઈ પેઢી ચલાવો છો, કેટલા સમયથી ચલાવો છો એવો સામાન્ય પરિચય છે એ પત્રની શરૂઆતમાં લખવામાં આવે છે. એટલે પહેલો મુદ્દો જ્યારે પૂછપરછનો પત્ર લખો ત્યારે એ લખવાનું થાય છે કે પોતાની વ્યાપારી પેઢી છે એ કઈ રીતે કાર્યરત છે, કેટલા સમયથી કાર્યરત છે. પૂછપરછના પત્રની શરૂઆતમાં પત્ર લખનાર પોતાનો વ્યાપારી પેઢી તરીકે પરિચય આપે છે. બીજું છે પૂછપરછના પત્રનું અનુસંધાન એટલે કે તે પત્ર જાહેરાતના અનુસંધાનમાં વેપારી ડિરેક્ટરીની વિગતના આધારે કે કોઈની ભલામણના આધારે લખાયો છે તે દર્શાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે પણ સામેવાળી વ્યાપારી પેઢીના પરિચયમાં હોતા નથી, તો સામેવાળી વ્યાપારી પેઢી છે એ કઈ માલસામાનનું વેચાણ કરે છે એ તમને શેના દ્વારા જાણવા મળે છે? તો કે પત્રનું અનુસંધાન એટલે કે એ તમને
ક્યાંથી લખવા માટે પ્રેરાયેલા છો? તો કે તમે છાપામાં જાહેરાત વાંચી હોય કે આ વસ્તુનું વેચાણ થાય છે, ટીવીમાં એડવર્ટાઇઝમેન્ટ જોઈ હોય, એટલે કે જાહેરાતના અનુસંધાનમાં વેપારી ડિરેક્ટરી. વિદ્યાર્થી મિત્રો, જેમ તમે પહેલાં ફોન ડિરેક્ટરી જોઈ હતી કે એમાં તમામના કોન્ટેક્ટ્સ હોય, એવી રીતે વેપારી ડિરેક્ટરી આવે છે કે જેમાં તમામ વેપારી છે એની વિગત નોંધેલી હોય. તો આ વેપારી ડિરેક્ટરીના આધારે તમને ખબર હોય, અથવા કોઈ વ્યક્તિએ તમને સજેસ્ટ કીધું હોય કે મેં અહીંયાથી માલ લીધો હતો તો ભાઈ મને તો સારો એવો પડ્યો હતો, તારે લેવું હોય તો જોજે. એટલે કોઈની ભલામણના આધારે શેના આધારે તમે લખવા પ્રેરાયા છો એ તમારે બીજા મુદ્દામાં જણાવવાનું રહે છે. ત્યાર પછી છે પૂછપરછ કરવાના ઉદ્દેશની સ્પષ્ટતા કરવી જોઈએ. એટલે કે તમે પૂછપરછ કરો છો, શું કામ કરો છો? માલ સામાન ખરીદવા, સેવા મેળવવા, કે માલ તમારી પાસે ઉપલબ્ધ છે કે નહીં, કે સામાન્ય માહિતી પ્રાપ્ત કરવા કે તમે કઈ કઈ વસ્તુનું વેચાણ કરો છો. તમે કયા ઉદ્દેશ દ્વારા એ પૂછપરછનો પત્ર લખો છો એ તમારે જણાવવાનું રહે છે. જેમ કે તમારે એવી જરૂર હોય કે ભાઈ મારે આટલા માલ સામાનની જરૂર છે, મારે ખરીદવાની ઈચ્છા છે એટલા માટે, અથવા તમે એમ કહો છો કે મારે આટલો માલ સામાન ખરીદવો છે, મને આ સમયે જોઈએ છે, ત્યારે મને મળશે કે કેમ. એટલે કયા હેતુથી તમે પૂછપરછ કરો છો એ તમારે ત્રીજા મુદ્દામાં જણાવવાનું રહે છે. ત્યાર પછી છે જે વસ્તુ મંગાવી હોય તેનું વિગતવાર અને સ્પષ્ટ વર્ણન કરવું જોઈએ અને તેમાં પ્રાપ્ત થઈ શકે તેવી વિવિધતાઓનો ખ્યાલ મેળવવા પૂછપરછ કરવી જોઈએ. જેમ કે મારે છે પ્લાસ્ટિકની ખુરશી, ટેબલ, એ બધી વસ્તુઓ ખરીદવી છે, તો હવે મારે એને જણાવવું જોશે કે મારે ખુરશી ખરીદવી છે. ખુરશી ખરીદવી છે તો વિદ્યાર્થી મિત્રો તમને પણ ખબર છે કે અલગ અલગ સાઇઝની ઉપલબ્ધ છે, તો તમારે એને જણાવવું પડે કે મારે આટલી ખુરશી છે, આ સાઇઝની જોઈ છે, આટલી ખુરશી છે, આ સાઇઝ જોઈ છે, અને તેમાં પણ પ્રાપ્ત થઈ શકે તેવી વિવિધતા. એટલે કે તમારી પાસે જેટલી પણ ડિઝાઇનો છે એ અંગેની અમને માહિતી મોકલી આપો, એ તમારે એને જણાવવું પડે છે. પાંચમું છે ભાવપત્રક, સૂચિપત્રક, ભાવતાલ અને અન્ય શરતો દર્શાવતું પત્રક મોકલવા માટે વિનંતી કરવી જોઈએ. કેટલાક સંજોગોમાં નમૂનારૂપ સામાન અથવા વસ્તુના સંચાલન વિશે પ્રત્યક્ષ નિદર્શન માટે પણ વિનંતી કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ભાવપત્રક એટલે શું? તમે કોઈ પણ હોટલમાં જમવા જાઓ છો ત્યારે એની પાસે જેટલી પણ વસ્તુ વેચાણ માટે હશે એ વસ્તુ લખેલી હોય છે અને સામે કિંમત લખેલી હોય છે, બરાબર છે? એ જે તમે જુઓ છો એને કહેવામાં આવે છે પ્રાઇસ લિસ્ટ, એટલે કે ભાવપત્રક. ત્યાર પછી છે કેટલોગ. વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમે શોરૂમમાં જશો કે મારે ફ્રીજ લેવું છે, તો એ તમને દરેક ફ્રીજ પાસે લઈ જતાં પહેલાં એની પાસે જે કેટલોગ હશે, એટલે કે અમારી પાસે આટલી કંપનીના અને આટલા મોડલવાળા ફ્રીજ છે, પછી એમાંથી તમે સિલેક્ટ કરશો એટલે એ તમને સીધા એ ફ્રીજ પાસે લઈ જશે કે આવું તમને જોવા મળશે. એટલે પહેલાં તો સૂચિપત્રક તમને જે બુકમાં જોવા મળે છે, અત્યારે તમે કોટનના ડ્રેસ ખરીદવા જાઓ છો તો એ પણ પહેલાં તમને જે બુક આપે છે એને કહેવામાં આવે છે કેટલોગ, એટલે કે સૂચિપત્રક. એની પાસે જેટલી પણ વસ્તુઓ વેચાણ માટે હશે તેના નમૂના ત્યાં આપેલા હશે, કલર ડિઝાઇન વાઇઝ, એને કહેવામાં આવે છે સૂચિપત્રક. અને ત્યાર પછી છે ભાવતાલ અને અન્ય શરતો દર્શાવતું પત્રક, એટલે કે જેને કહેવામાં આવે છે કોટેશન, કે અમે તમને આટલી શરતો મુજબ આ ભાવે તમને માલ સામાન પહોંચાડી શકીએ એમ છીએ, માટે વિનંતી કરવી જોઈએ. અને કેટલાક સંજોગોમાં નમૂનારૂપ માલ સામાન, એટલે કે માની લો કે તમારે કોઈ વસ્તુ ખરીદવી હોય, તમારે ચાની ભૂકીનો ઓર્ડર આપવો છે, તો ચાની ભૂકીનું એ તમને સેમ્પલ આપે નાનું એવો પેકિંગમાં, તો એને કહેવાય નમૂનારૂપ સામાન. અથવા વસ્તુના સંચાલન વિશે પ્રત્યક્ષ નિદર્શન. પ્રત્યક્ષ નિદર્શન એટલે કે તમારે કોઈ વસ્તુ ખરીદવી હોય ને તમને ઘરે આપીને સમજાવી જાય કે આવી રીતે આની ઉપયોગિતા છે, આટલા લાભ આપે છે, એને કહેવામાં આવે છે પ્રત્યક્ષ નિદર્શન, માટે પણ વિનંતી કરવામાં આવે છે. નેક્સ્ટ છે પૂછપરછના પત્રોમાં માલસામાનના ભાવ અંગે તથા અન્ય ખર્ચ અંગે પણ પૂછપરછ કરવી જોઈએ. એટલે કે જ્યારે તમે પૂછપરછ કરો છો ત્યારે એને કહેવાનું કે આ માલસામાનનો ભાવ શું છે, અને એના સિવાય માલસામાન અમારે ત્યાં સુધી પહોંચાડવાનો જે ખર્ચ છે એ તમે ભોગવશો કે અમારે ભોગવવાનો છે, પેકિંગ કરવાનો ખર્ચ પણ તમે ભોગવવાના છો કે અમારે. એટલે પૂછપરછ કરતી વખતે જ આ તમામ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવે છે. એટલે કે માલસામાનના ભાવ અંગે, એટલે કે વેચાણ કરતાં કયા ભાવે માલસામાન પૂરો પાડવા માંગે છે તે, અને અન્ય ખર્ચ એટલે કે વહન ખર્ચ એટલે કે માલસામાન એક જગ્યાએથી તમારે ત્યાં સુધી પહોંચાડવાનો જે ખર્ચ થાય છે તે વહન ખર્ચ, પેકિંગ ખર્ચ, વેચાણ વેરો. સરકાર છે એ વેચાણ વેરો પહેલાં ઉઘરાવતી હતી, જેટલી વસ્તુનું વેચાણ થાય એની ઉપર સરકારને તમારે વેરો ભરવાનો થાય, એ
અને અન્ય વેરા કોણ ભોગવશે તે અંગે પણ પૂછપરછ કરવી જોઈએ. 7મો મુદ્દો છે ન્યૂનતમ ભાવ અને મહત્તમ વળતર મેળવવાના આશયથી ઓર્ડરના અપેક્ષિત જથ્થા અંગે જણાવી શકાય. એટલે કે એ તમને ઓછામાં ઓછો ભાવ કરી આપે ને વધુમાં વધુ વળતર આપે, એ માટે તમારે તમે કેટલો જથ્થો એની પાસેથી ખરીદવાની શક્યતા રહેલી છે, એટલે કે અપેક્ષિત જથ્થો કેટલો તમે ખરીદવાના છો એ પણ તમારે એને જણાવવું પડે, કે જેના દ્વારા એ જથ્થાને ધ્યાનમાં લઈને એ તમને ઓછામાં ઓછો ભાવ કરી આપે. માલસામાનની ખરીદી માટે નાણાં ચૂકવણીની રીત, એટલે કે તમે જે માલસામાન એની પાસે ખરીદો છો એના નાણાં તમે રોકડથી ચૂકવશો, ચેકથી ચૂકવશો, ડ્રાફ્ટ, ઓનલાઈન પેમેન્ટ કરશો અથવા કઈ રીતે એને નાણાં ચૂકવવાના છો તે પદ્ધતિની પણ તમારે ત્યારે જ પૂછપરછ કરવી જોઈએ. 9મો મુદ્દો છે વેપારમાં સમયસર માલસામાન મળવો જરૂરી છે, તેથી માલસામાન ખરીદનારે અપેક્ષિત સમય મર્યાદામાં માલસામાન મળશે કે કેમ તે વેચાણકર્તાને પૂછવું જરૂરી છે. હવે વેપારમાં તમે એને માની લો કે કીધું હોય કે મને માલસામાન જોઈ છે, આ સમયે જોઈ છે, તમે એને સમય ન કીધો હોય અને તમે એને કીધું હોય કે મારે માલસામાન જોઈ છે, તો એ તમને કહેશે કે હા મળી જશે. પછી તમે એને કહેશો કે મારે આટલા સમયમાં 15 દિવસમાં જોઈ છે, તો એ એવી શક્યતા રહે કે એમ કહેશે કે મારે ભાઈ 15 દિવસમાં શક્યતા નથી, હું તમને 20 દિવસમાં આપી શકું છું. તો 5 દિવસ તમારે જે માલસામાન ન મળે તો તમારો ધંધો છે એ ડિસ્ટર્બ થઈ જાય છે, એમાં તમે સારી રીતે વેચાણ કરી શકતા નથી. તમારા ગ્રાહક આવે ત્યારે તમે એને વસ્તુ પૂરી પાડી શકતા નથી. એટલે વેપારમાં સમયસર માલસામાન મળવો જરૂરી છે, તેથી માલસામાન ખરીદનારે અપેક્ષિત સમય મર્યાદામાં તમારે કેટલા સમયમાં માલસામાન જોઈએ છે એ અંગે પણ વેચાણકર્તાને પૂછવું જરૂરી છે. ત્યાર પછી છે ચોક્કસ પ્રકારનો માલસામાન ચોક્કસ પ્રકારના પેકિંગમાં ઉપલબ્ધ થાય તેવી ઈચ્છા હોય તો ખરીદનારે એ અંગે પણ માહિતી મેળવવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે તમે સાબુ લેવા જાઓ તો એનો બાંધો છે એ 3નો પેકિંગ ને એક સાથે ફ્રી એવો 4નું પેકિંગ હોય છે. હવે તમારે અલગ રીતનું પેકિંગ જોતું હોય કે ભાઈ અમારે એક બોક્સમાં આટલા સાબુઓ જોઈએ છે, તો અલગ રીતનું ચોક્કસ પેકિંગ જોતું હોય તો તમારે એને આવી રીતે અમને પેકિંગ કરી આપશો કે નહીં એ પણ પૂછપરછના પત્રોમાં જ પૂછવું પડે છે. ત્યાર પછી છે 11મું, પત્રના અંત ભાગમાં વેચાણકર્તાને ખાતરી આપવું કે જો તેમના ભાવતાલ અને વેપારની શરતો અનુકૂળ હશે તો ભવિષ્યમાં મોટા ઓર્ડર પણ આપીશું. વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે એને પૂછપરછ કરો છો અને ત્યારે તમે એને છેલ્લે જણાવશો કે જો તમારી તમામ ભાવતાલ અને શરતો અનુકૂળ લાગશે તો અમે તમને ભવિષ્યમાં, એટલે કે એકવાર ઓર્ડર આપ્યો ને ભવિષ્યમાં જ્યારે પણ માલસામાન ખરીદવાની જરૂર પડશે ત્યારે તમને જ ઓર્ડર આપીશું. અને 12મો મુદ્દો છે માલસામાનની જથ્થાબંધ ખરીદી માટે પૂછપરછના પત્રો ઓર્ડર અને માલસામાન વહન માટે તેમજ જરૂરી સમયગાળા વિશે વિચારી અગાઉથી લખાવવા જોઈએ. એટલે કે માલસામાનની જથ્થાબંધ ખરીદી માટે પૂછપરછના પત્રો ઓર્ડર કેવી રીતે આપવો અને માલસામાન વહન તેમજ જરૂરી સમયગાળો કેટલા સમયમાં આ બધું કાર્યક્રમ થઈ શકશે, એટલે કે તમારે માલસામાનની જરૂર હોય એના અગાઉથી જ તમારે પૂછપરછના પત્રો લખવાના થાય છે. ત્યાર પછી થોડા સમય પછી તમને પ્રત્યુત્તર ના મળે ને પછી તમે એને ઓર્ડર આપો અને એ ઓર્ડર તમારે ત્યાં પહોંચતા કેટલો સમય લાગે આ બધું જ સમયગાળાની ગણતરી કરી અને તમારે પૂછપરછનો પત્ર લખવાનો રહે છે. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આટલું જ. વધુ નેક્સ્ટ લેક્ચરમાં.